ચલો મિત્રો, આપણે ગઈકાલે છેલ્લે સંપર્ક બળ વિશે ભણ્યું હતું. જ્યારે બે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં આવે ત્યારે તેમની વચ્ચે જે બળ લાગે છે તેને સંપર્ક બળ કહેવાય. એનું એક ઉદાહરણ હતું સ્નાયુ બળ. આપણા શરીરના સ્નાયુઓ જે કામ કરે, પ્રાણીઓના સ્નાયુઓ જે કામ કરે એ સ્નાયુ બળ, એ સંપર્ક બળ છે. આપણે કોઈ પણ પદાર્થના સંપર્કમાં આવીએ ત્યારે એને ધક્કો વાગે ત્યારે એ પદાર્થ ખસે. તો એ ધક્કો જે લગાડ્યો આપણે, એ કોના કારણે લગાડ્યો? સ્નાયુ બળને કારણે લગાડ્યો, એટલે સ્નાયુ બળ સંપર્ક બળ છે. હવે મિત્રો, ચોપડીમાં 135મું પાનું 135 ઘર્ષણ બળ ચાલુ કરીએ છીએ આપણે. એ પણ સંપર્ક બળનું જ બીજો પ્રકાર છે. સંપર્ક બળના બે ઉદાહરણ હતા, એક સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. સ્નાયુ બળ વિશે બધું ભણી ગયા. હવે આપણે મિત્રો ઘર્ષણ બળની માહિતી મેળવીશું. પોતાના થોડા અનુભવને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય. આપણે દડાને ગબડાવીએ. મોટું મેદાન હોય તો દડાને ગબડાવો, આમથી આમ ગબડાવો, જોરથી ગબડાવો, માનતો નહીં, જેટલી તાકાત એટલી. જમીન પર ગબડાવો તો ધીમે આગળ જતા ધીમે ધીમે એની ઝડપ ઘટતી જશે અને કોઈક જગ્યાએ જઈને સ્થિર થઈ જશે. આવું થવાનું કારણ શું છે? સાયકલ ચલાવતી વખતે આપણે જ્યારે પેન્ડલ મારવાનું બંધ, આપણે સાયકલ ચલાવીએ અને પેન્ડલ મારીએ જોરદાર સ્પીડમાં, અને પછી પેન્ડલ મારવાનું બંધ કરી દો, બંધ કરી દો, બંધ કરી દો, અને પછી સાયકલ આગળ આગળ જતી જશે. એક એવો સમય આવશે કે ઓટોમેટિક સાયકલ ઊભી રહી જશે. આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે પણ ધીરે ધીરે ધીમી થઈ જાય, અંતે અટકી જાય. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડો સમય પછી અટકી જાય. જ્યારે આપણે એક્ટિવા ચલાવતા હોઈએ પછી આપણને એમ લાગે કે હવે સામે ઊભા રહેવાનું છે, તો આપણે પહેલા શું કરીએ છીએ કે ચાવીથી બંધ કરી દઈએ અને પછી ધીમે ધીમે આગળ જાય. આગળ એક જગ્યાએ ઊભી રહી જશે. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરી દઈએ, થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે. શું તમે આ પ્રકારના થોડા વધારે અનુભવ ઉમેરી શકો છો? હા, આપણે જે ચાલીએ છીએ એનું પણ મુખ્ય કારણ ઘર્ષણ છે. આપણા પગ અને જમીન વચ્ચે તો લપસી જઈએ, ઊભા જ ના રહી શકીએ. ઉપરની બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે. તેમની ગતિની અવસ્થા શેને કારણે બદલાય છે? શું તેમના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું હોય છે? શું તમે અનુમાન લગાવી શકો છો દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરવાનું કારણ ઘર્ષણ બળ છે. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરે તો હોડીને સ્થિર કરી દે છે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થ પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ બે સપાટી વચ્ચેના સંપર્કની લીધે ઉત્પન્ન થાય છે. તે સંપર્ક બળનું પણ ઉદાહરણ છે. તેના વિશે વધારે જાણવા માહિતી પ્રકરણ 12 માં ભણીશું. તમે જાણવા ઉત્સુક હશો કે શું કોઈ પણ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય છે મિત્રો? ચલો મિત્રો, ઘર્ષણ બળની માહિતી મેળવીએ. હવે આ મેં વાંચ્યું, હવે એના જે પોઈન્ટ હોય એ લખીએ. ઘર્ષણ બળના આમ તો બધી ડિટેલ 12મા પાઠમાં જ આવશે ઘર્ષણ બળની. અહીંયા કંઈક કારણ પૂછાઈ શકે એટલે સ્ટાર્ટ કરું છું. સંપર્ક બળ નો બીજો પ્રકાર, બીજું ઉદાહરણ એવું લખાય, પ્રકાર તો ના લખાય ખરેખર. સંપર્ક બળનું બીજું ઉદાહરણ ઘર્ષણ બળ. એના માટે આપણે એવું લખીશું, ગતિમાન પદાર્થ જમીન પર ગતિ કરતો હોય ત્યારે જમીન અને ગતિમાન પદાર્થ વચ્ચેની સપાટીના સંપર્કને લીધે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. ગતિમાન પદાર્થ જ્યારે સપાટીના સંપર્કમાં હોય ત્યારે ગતિમાન પદાર્થ અને સપાટી વચ્ચે ગતિને અવરોધતું સંપર્ક બળ ઉત્પન્ન થાય છે અથવા સંપર્ક બળ લાગે છે, જેને ઘર્ષણ બળ કહેવાય. સોરી, ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થ ઉપર લાગે છે.
અને ઘર્ષણ બળની દિશા ગતિમાન પદાર્થની હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ તમારી બે હથેળી ઘસો તોય તમને બંને વચ્ચે ઉષ્મા ઉત્પન્ન થશે, ઘર્ષણ બળને કારણે છે। ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કને કારણે ઉત્પન્ન થાય છે। ઉદાહરણ દડાને જમીન પર ગબડાવવામાં આવે, ધીરે ધીરે તેની ગતિ ઘર્ષણ બળને કારણે ધીમી થઈ જાય છે અને અંતે દડો સ્થિર થઈ જાય છે। સાયકલ સવાર જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરે પછી થોડા સમય બાદ સાયકલ ધીમે ધીમે લખીશું આપણે ધીમે ધીમે સાયકલની ગતિ ધીમી થઈ જાય છે અને અંતે ઘર્ષણ બળને કારણે સાયકલ સ્થિર થઈ જાય છે। ત્રીજું ઉદાહરણ પણ આપી શકીએ આપણે, ઘોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો થોડા સમય પછી પાણી અને હોડી વચ્ચેના ઘર્ષણ બળને કારણે હોડી સ્થિર થઈ જાય છે। મિત્રો આ બધા એના ઉદાહરણ હતા ઘર્ષણ બળના। ચલો મિત્રો હવે આગળ આપણે બિન સંપર્ક બળો, બિન સંપર્ક બળ આપણે થોડું થોડું ભણીએ, 3 લેક્ચરનું પાર્ટ બાકી છે મિત્રો, આ અઠવાડિયામાં આખો પાર્ટ પતી જશે, બધું લખાઈને કમ્પ્લીટ। પ્રવૃત્તિ ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ, પ્રવૃત્તિ 11.6 ગધિયા ચુંબકની એક જોડી લો। આકૃતિ આપણે 10 માં બતાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા લાકડાના એક નળાકાર રોલર પર મૂકો, પછી બીજા એક ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો, બંને ચુંબક એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો। હવે શું થાય તેનું અવલોકન કરો, તો ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો। ધારો કે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે તેના પર શું અસર થાય તે નોંધો। બે ચુંબકો વચ્ચે આકર્ષણ અથવા અપાકર્ષણનું અવલોકન કરો। બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકાર પર રાખેલા ચુંબકની ગતિ શરૂ કરે છે? શું તે હંમેશા નજીક લાવવામાં આવે છે ચુંબકની દિશામાં ગતિ કરે છે? આ અવલોકનો શું સૂચવે છે? શું એનો અર્થ એવો થાય કે બે ચુંબકો વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ? ધોરણ 6 માં તમે શીખી ગયા કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે। બે પદાર્થ વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપમાં જોઈ શકાય છે। શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબક વચ્ચે સંકળાવો જરૂરી છે? એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે।
ચુંબક દ્વારા લાગતું આ બળ એ અસંપર્ક બળ એટલે કે બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. તે જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક કે બિન સંપર્ક બળ છે. મિત્રો, બિન સંપર્ક બળ અથવા અસંપર્ક બળો એની માહિતી મેળવીએ. પહેલા વ્યાખ્યા લખીએ, પછી એના બે પ્રકાર, એક તો ચુંબકીય બળ, પછી સ્થિર વિદ્યુત બળ. એ બંને ભણીશું મિત્રો. પહેલા બિન સંપર્ક બળની વ્યાખ્યા, પછી ચુંબકીય બળની માહિતી લઈશું. તો ધ્યાન અહીંયા બિન સંપર્ક બળ બે પદાર્થો વચ્ચે જ્યારે કોઈ ભૌતિક સંપર્ક ના હોય તેમ છતાં પણ તેમની વચ્ચે કોઈ પણ બળ પ્રવર્તતું હોય તેને બિન સંપર્ક બળ કહેવાય. બે પદાર્થો જ્યારે એકબીજાના ભૌતિક સંપર્કમાં ન હોય ત્યારે બે પદાર્થો વચ્ચે લાગતા બળને બિન સંપર્ક બળો અથવા અસંપર્ક બળો કહે છે. ઉદાહરણ: ચુંબકીય બળ અથવા સ્થિત વિદ્યુત બળ. મિત્રો, એમાં આપણે હવે આજે ચુંબકીય બળ અને સ્થિત વિદ્યુત બળ બંનેનો અભ્યાસ કરીશું. પહેલું રીડિંગ આપીએ, ચુંબકીય બળ. ચલો મિત્રો, ચુંબકીય બળની માહિતી મેળવીએ આપણે. ચુંબકીય બળ માટે એની પ્રવૃત્તિ પહેલા કરીશું આપણે. એ પ્રવૃત્તિ કરીશું તમને ખ્યાલ આવી ગયો. બે ચુંબક લઈશું, અલગ અલગ રંગના લઈશું આપણે. બે ગજિયા ચુંબક લેવામાં આવે છે. પ્રવૃત્તિ થાય, એક ગજિયા ચુંબકનું ઉત્તર ધ્રુવ એટલે કે એન, બીજા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ એન પાસે લઈ જવામાં આવે ત્યારે લખીએ એક ગજિયા ચુંબકને લાકડા રોલર ના લખો, સ્ટેન્ડ પર દોરી પર લટકાવો એવું લખીએ તો ચાલે. લટકાવો, હવે એવું લખીશું, લટકાવેલ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ એન ની નજીક બીજા ગજિયા ચુંબક નો ઉત્તર ધ્રુવ એન લઈ જવામાં આવે ત્યારે બંને ગજિયા ચુંબક એકબીજાથી દૂર જાય છે. લટકાવે એની આકૃતિ દોરવી, દોરી શકીએ આપણે. દોરી છે, સ્ટેન્ડ છે,
ગજિયો ચુંબક છે, એમાં એમ લાલ ભાગ એમ અને આ વાદળી ભાગ એ એસ છે, દક્ષિણ ધ્રુવ. બીજો ગજિયો ચુંબક લીધો, એનો એન ભાગ ને આ થયો એસ ભાગ. બંને સમાન ધ્રુવો હોવાથી અપાકર્ષણ થાય છે, પરિણામે બંને ચુંબકો એકબીજાથી દૂર જાય છે. આ ચુંબક આમ ગતિ કરે, આ ચુંબક આમ ગતિ કરે. હવે મિત્રો બીજી પ્રવૃત્તિ એમાં લટકાવેલ ગજિયા ચુંબકની નજીક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એસ લાવવામાં આવે તો બંને ચુંબક એકબીજાની તરફ ગતિ કરે છે, એટલે કે બંને ચુંબકો વચ્ચે આકર્ષણ થાય છે. જોઈએ મિત્રો, સ્ટેન્ડ, દોરી, એમ એસ એસ એન એટલે આ પણ આમ ગતિ કરશે ને આ પણ આમ ગતિ કરશે. એનાથી બંને અસમાન ધ્રુવો હોવાથી આકર્ષણ થાય છે, પરિણામે બંને ચુંબકો એકબીજાની નજીક આવે છે. આમ ચુંબકીય બળ એ બે પદાર્થો વચ્ચેના ભૌતિક સંપર્કને લીધે ભૌતિક સંપર્ક વગર ઉત્પન્ન થાય છે. આથી ચુંબકીય બળ બિન સંપર્ક બળ છે. આ પ્રવૃત્તિ તમે લોખંડ, નિકેલ અને ચુંબકની મદદથી કરી શકો છો. મિત્રો, ચુંબકીય બળ વિશે બધું જ સમજાયું. હવે નવા ફોટામાં આપણે હવે પેલું લઈએ, સ્થિર વિદ્યુત બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, બધું જ લઈશું. ફોટો પાડેલો 2 મિનિટ જોઈ લો. બે બળ ભણવાના છે, સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. ચલો મિત્રો 2 મિનિટ ફોટો પાડી લઉં.
અને ઇંક પૂરી લો, જોઈ લો 2 મિનિટ ધ્યાનથી. ચલો મિત્રો, હવે સ્થિત વિદ્યુત બળ વિશે ભણી. 1 જ મિનિટ ઇંક ખોલી લઉં જરા. ચલો, સ્થિત વિદ્યુત બળ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ પ્રવૃત્તિ 11.7. પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ 2 સરખા ટુકડા કરો. એક દોરીની પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, એના 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને ટેબલની ધાર પર લટકાવો. સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો. તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા ટુકડા પાસે સ્ટ્રો પાસે લાવો. 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમને શું જોવા મળે? તો લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડાના કાગળના ટુકડા સાથે ફરીથી ઘસો. અગાઉ કાગળના સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડા લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. હવે તમે શું જુઓ છો? સ્ટ્રોને કાગળ સાથે ઘસી એક સ્ટ્રો બીજા સ્ટ્રોને આકર્ષે છે, પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં તે અપાકર્ષે છે. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, તેમ કહેવાય. આવી સ્ટ્રો વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહેવાય. 2 પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં છે. સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. તેનું વિશે વધારે માહિતી પ્રકરણ 15 માં ભણશું. મિત્રો, શું કરવાનું સમજાય? શું કરવાનું છે સમજાય? સ્ટ્રો છે, ધારો કે સ્ટ્રોના 2 ટુકડા કર્યા, થઈ ગયા 2 ટુકડા. હવે એક સ્ટ્રોને સ્ટેન્ડ પર લટકાવી દીધી અને બીજી સ્ટ્રોને આપણે ધારો કે એક પેન ના બીજી પેન લીધી. આ એક સ્ટ્રો 2 સ્ટ્રો છે, આને સ્ટેન્ડ પર લટકાવી દીધી અને હું કાગળના ટુકડા સાથે ઘસું છું. કાગળના ટુકડા સાથે ઘસું છું. કાગળના ટુકડા સાથે ઘસું. આ ઘસ્યા પછી આ ઘસેલા છેડાને હું આ લટકાવેલા ટુકડાની નજીક લાવું છું, તો બંને એકબીજાની નજીક આવશે, એટલે કે આકર્ષણ બળ થશે. હવે હું શું કરું? અને બાજુ મૂકું. હવે હું આ એટલે લટકાવેલો ટુકડો તો એને પણ કાગળ સાથે ઘસું અને ઘસ્યા પછી આગળ જે ઘસેલો ટુકડો હતો એ ભાગ અને આ જે ફરી અહીંયા લટકાવેલા ટુકડાને ઘસેલો હતો એ ભાગ બંને નજીક લાવું, બંને એકબીજાથી દૂર જશે, એટલે અપાકર્ષણ. મિત્રો, થયું શું આમાં? સૌથી પહેલા મેં આ ટુકડાને લટકાવ્યો. હવે આ જે ટુકડો હતો એને કાગળ સાથે ઘસ્યો એટલે આમાં વિદ્યુત ભાર ઉત્પન્ન થયો. એ વિદ્યુત ભાર ઉત્પન્ન થયો, આ બંનેની નજીક લાવ્યા એટલે બંને વચ્ચે આકર્ષણ.
હવે શું થયું, આ ટુકડાને પણ મેં ઘસ્યું એટલે આમાંય વિદ્યુત ભાર ઉત્પન્ન થયો, એટલે આનીમાંય વિદ્યુત ભાર અને આમાંય વિદ્યુત ભાર, બંનેમાં સમાન વિદ્યુત ભાર છે, બંને એકબીજાથી દૂર જાય છે. એટલે મિત્રો આ સ્થિત વિદ્યુતીય બળ કહેવાય. જ્યારે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત ભાર કહેવાય છે. એટલે આ વિદ્યુત ભાર વગરનો પદાર્થ હતો અને આ વિદ્યુત ભારિત પદાર્થ હતો. આ પદાર્થ વડે આ પદાર્થ પર લાગતું બળ, પછી બીજી પ્રવૃત્તિમાં શું થયું, આ પણ વિદ્યુત ભારિત થયો, આ વિદ્યુત ભારિત થયો, ભલે દૂર ગયા પણ બળ તો લાગ્યું ને, નજીક આવે તો એ બળ કહેવાય, દૂર જાય તોય બળ કહેવાય. એટલે કોઈ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભાર રહિત અથવા વિદ્યુત ભારિત પદાર્થ પર જે બળ લાગે છે તેને સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે. મિત્રો સ્થિત વિદ્યુત બળ, એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લાગે તેને સ્થિત વિદ્યુત બળ કહેવાય છે. અહીં બે પદાર્થ વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ બળ લાગે છે, તેથી તેને અસંપર્ક બળ પણ કહેવાય છે. ફટાફટ આ પ્રવૃત્તિ પણ સમજી ફરીથી હું દોરીને બતાવી દઉં છું અને પછી ગુરુત્વાકર્ષણ બળની વાત કરીશું આપણે. મિત્રો રૂટીન ઘરકામ કરજો તો મજા આવશે, ચેપ્ટર પતી જશે ખબર પણ નહીં પડે ક્યાં પત્યું, આખું લખીને. સ્થિત વિદ્યુત બળ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત અથવા વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લાગે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે. અહીં બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોતા નથી, તેથી અહીં બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોતા નથી, આથી સ્થિત વિદ્યુત બળ એ બિન સંપર્ક બળ અથવા અસંપર્ક બળ કહેવાય. પ્રવૃત્તિ, બે સ્ટ્રો લો, એક સ્ટ્રોને સ્ટેન્ડ પર લટકાવો, બીજી સ્ટ્રોના એક છેડાને કાગળ પર ઘસો. હવે કાગળ પર ઘસેલી સ્ટ્રોના છેડાને લટકાવેલી સ્ટ્રોની નજીક લાવો તો બંને સ્ટ્રો વચ્ચે આકર્ષણ બળ જોવા મળે છે, કારણ કે કાગળના ટુકડા સાથે ઘસેલી સ્ટ્રોમાં વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. પરિણામે આ વિદ્યુત ભારિત સ્ટ્રો અને લટકાવેલી વિદ્યુત ભાર રહિત સ્ટ્રો જે સ્થિત વિદ્યુત બળને કારણે
આકર્ષણ જોવા મળે છે। હવે લટકાવેલ સ્ટ્રોના છેડાને પણ કાગળના ટુકડા સાથે ઘસીને વિદ્યુત ભારિત બનાવો। હવે અગાઉની કાગળના ટુકડા સાથે ઘસેલી સ્ટ્રોના છેડાને લટકાવેલ સ્ટ્રો છેડા કૌંસમાં કાગળના ટુકડા સાથે ઘસેલા નજીક લાવતા બંને સ્ટ્રો વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે, કારણ કે બંને સ્ટ્રો વિદ્યુત ભારિત છે અને બંને સમાન વિદ્યુત ભારિત હોવાથી બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે। મિત્રો સ્થિત વિદ્યુત બળની પણ મેં બધી માહિતી આપી દીધી તમને। ચલો હવે ગુરુત્વાકર્ષણ બળ તમે જાણો છો, કોઈ સિક્કાને આ પેન છે, આ પેનને ઉપરથી નીચે પડવા દઈએ આપણે, આમ છોડી દઈએ તો શું થયું પેન નીચે પડી, કેમ, કોણે ખેંચ્યું, કોઈ બળ લગાડ્યું? હા, જમીન દ્વારા કોઈ પણ પદાર્થ પર અધો એટલે કે નીચેની દિશાને ચોક્કસ પ્રકારનું બળ લાગે છે, જેને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે। ગુરુત્વાકર્ષણ બળની હાજરીને કારણે જ આપણે જીવી શકીએ, આપણે ચાલી શકીએ, આપણે પાણી પી શકીએ, ખાઈ શકીએ। તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાં છટકી જાય જમીન તરફ પડે, વૃક્ષથી અલગ થયા પછી પાંદડા અને ફળ પર જમીન તરફ પડે, શું તમને ક્યારે આશ્ચર્ય થયું આવું શા માટે થાય છે? ન્યૂટને શોધ્યું હતું। જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં, જેવો તેને છોડવામાં આવે ત્યારે તે નીચેની તરફ એટલે કે અધો દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે, તે પછી સ્પષ્ટ છે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થયો, બળ લાગ્યા વગર આવું શક્ય છે ના। પદાર્થો કે વસ્તુ પૃથ્વી તરફ પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે, આ બળને ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વ કહેવામાં આવે છે। મેગ્નેટિક ગ્રેવિટેશન ફોર્સ અથવા ફોર્સ ઓફ ગ્રેવિટી અથવા એકલું ગ્રેવિટી કહેવાય। ગુરુત્વ બળ આપણા બધા ઉપર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું જ રહે। જ્યારે આપણે કોઈ નળ ખોલી ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે, ગુરુત્વ બળને કારણે નદીઓમાં પાણી નીચે તરફ વહે છે। ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી, હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે, આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, જેની સંપૂર્ણ ડિટેલ 9મા ધોરણમાં 10મા પાઠમાં આવશે। ચલો મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ ખેંચાય છે, પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતા આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે। કોઈ પણ પદાર્થ, કોઈ સિક્કો હાથમાંથી છટકે તો તે જમીન તરફ પડે છે, એનું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે।
પાંદડા, ફળ વગેરે પણ વૃક્ષ પરથી જમીન પર પડે છે. તેનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહે છે. જ્યારે આપણે પાણીનો નળ ખોલીએ છીએ ત્યારે પણ પાણી જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વ બળને કારણે જ નદીમાં પાણી નીચે તરફ વહે છે. મિત્રો હવે જે છે ગુરુત્વાકર્ષણ નિયમ કહેવાય. વિશ્વમાં દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય, દૂર હોય કે નજીક હોય, એકબીજા પર બળ લગાડે છે. તે એકબીજા પર બળ લગાડે છે તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. મિત્રો જેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહેવાય, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ 9મા ધોરણમાં ભણશું. અત્યારે ખાલી આટલું તમે ડિટેલ લખી નાખ્યું. ગુરુત્વાકર્ષણનો નિયમ કહેવાય છે. હોમવર્ક 2 વાર કરવું. બીજું કઈ લખવા આપતું નથી. આ બંને બોર્ડ 2 વાર લખી નાખવાના. મિત્રો આવજો, રૂટીન ઘરકામ કરજો. મારું કામ તો હું રૂટીન કરીશ. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો ફોન કરી શકે છે. આવજો.